સમાચારની શરૂઆત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણમાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગાંજાનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો। પોલીસે રૂપિયા 4.34 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। તો સરસ્વતીના ખારેડા ગામમાંથી ગાંજો ઝડપાયો છે। ભૂપતજી ઠાકોરના મકાન પાસેથી ગાંજો મળી આવ્યો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે રૂપિયા 4.34 લાખનો ગાંજો જપ્ત કર્યો છે। સરસ્વતીના ખારેડા ગામમાંથી ગાંજો પકડી પાડવામાં આવ્યો। તો બીજી તરફ તમામ મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો પાટણમાંથી ગાંજાનો મોટી માત્રામાં જથ્થો કબજે કરવામાં આવ્યો છે।